નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાત ન્યૂઝ ચેનલ માટે. અને આજે રાજકોટમાં કાલાવાડ રોડે નૂતનનગર હોલમાં એક એક્ઝિબિશન રાખવામાં આવેલું હતું, જેની તારીખ હતી 8 અને 9 અને આજે લાસ્ટ ડે છે. તો લાસ્ટ ડેના દિવસે અમે જ્યારે વિઝિટ કરી છે તો ઘણા બધા સ્ટોલ્સ જોવા મળ્યા છે અને એ એક્ઝિબિશનનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવ્યું છે એના વિશે આપણે થોડુંક જાણીએ. તો એમના ઓનર જે છે એમના સાથે આપણે વાત. હેલો મેમ, કેમ છો? મજામાં. ઓકે મેમ, તમારું નામ આપી દો અને એક્ઝિબિશન માટે થોડુંક અમને. મારું નામ રશ્મિબેન વાડોલિયા છે અને અમે ક્રિએટિવ્સ એક્ઝિબિશન છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ અને ઓલ ઓવર ગુજરાતમાં કવર કરીએ છીએ. અમારી સાથે 80% લોકો લેડીઝ લોકો જોડાયેલા છે, જેથી લેડીઝ લોકો એવા છે કે ઘરેથી પોતાની પ્રોડક્ટ્સ બનાવે છે અને સારી રીતે ડિસ્પ્લે કરે છે અને સેલિંગ કરે છે. તેનાથી ઘણું બધું એને પણ પ્રોત્સાહન મળે છે, એનો બિઝનેસ પણ ગ્રો અપ થાય છે. એ હેતુથી અમે ક્રિએટિવ્સ એક્ઝિબિશન છેલ્લા 9 વર્ષથી દરેક સિટીમાં કરીએ છીએ. રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, મહેસાણા, પાટણ, ઊંઝા છે, પછી આણંદ છે, બરોડા છે, વાપી છે, ભરૂચ છે, અમે ત્યાં સુધી જઈએ છીએ. અને હવે નેક્સ્ટ અમે ઉદયપુર પણ સ્ટાર્ટ કરીએ છીએ, જે રાજસ્થાનમાં આવેલું છે. અને બધા બહેનોનો ખૂબ જ સાથ સહકાર છે અને બધા એકદમ સારી રીતે બિઝનેસ કરે છે. ફર્સ્ટ ઓફ ધ કોંગ્રેચ્યુલેશન કે હવે તમે સૌરાષ્ટ્રથી બહાર જવા જઈ રહ્યા છો. હવે મને એક વાત જણાવજો કે આજે એક્ઝિબિશનમાં હતું 2 દિવસ, ટોટલ કેટલા સ્ટોલ હતા આપણા? એમાં 90+ સ્ટોલ છે સરસ. અને દરેક અલગ અલગ વેરાયટીના છે. એવું નથી કે લોકલ આપણે રાજકોટના સ્ટોલ હોય, જેમાં કલકત્તાથી બનારસી સાડી હોય, બોમ્બેની જ્વેલરી હોય, જયપુર જ્વેલરી હોય, તો એવા અનેક પ્રકારના લેડીઝ લોકોના તમામ વેરાયટીના સ્ટોલ દરેક સિટીમાંથી આવેલા છે. અચ્છા, હવે હમણાં જે છે મતલબ ડિસેમ્બર ચાલુ થયું છે, જાન્યુઆરીમાં હવે ક્યાં એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે અને એ એક્ઝિબિશનમાં કોઈને સ્ટોલ લગાવવું છે તો તમને કોન્ટેક્ટ કેવી રીતના કરશે એના વિશે થોડું. હા, અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બંને આઈડી છે, જે ક્રિએટિવ એક્ઝિબિશન ઓફિશિયલ છે. એમાં અમે આખા મહિનાનું શેડ્યુલ મૂકેલું હોય છે. મહિનાના અમે 12 થી 15 એવરેજ એક્ઝિબિશન કરીએ છીએ, જેમાં સિટી વાઇઝ દરેક ડેટ વાઇઝ એમાં મેન્શન કરેલું છે. તો એમાં પણ આપણે બધી માહિતી મેળવી શકશો. અને અહીંથી આપણે નેક્સ્ટ એક્ઝિબિશન જઈએ છીએ મોરબી, જે મોરબી સ્કાય મોલ છે સનાળા રોડ ઉપર, જે ફેમસ મોરબીનો એક જ મોલ છે સ્કાય મોલ. ત્યાં અમે એક્ઝિબિશન કરવાના છે. એની ડેટ કઈ હશે? આપણે અહીંથી 8-9 છે તો બેક ટુ બેક ડેટ હોય છે. 10 અને 11 તારીખના ડિસેમ્બરના રોજ 2 દિવસનું ત્યાં આયોજન છે. ઓકે, ખૂબ સરસ. અમારા ગુજરાતી ટીવીના દર્શકો માટે તમે શું કહેવા માંગો છો કે જેનાથી તમને કંઈક નવું મળી શકે, અમારા તો અમે તમને ક્યાં હેલ્પફુલ થઈ શકે એના માટે થોડું કહ્યું? આપણે આ ચેનલના માધ્યમ થ્રુ જેટલા વ્યુઅર્સ છે, જેટલા ફોલોવર્સ છે, એ લોકો ક્રિએટિવ્સ એક્ઝિબિશનની મુલાકાત લે અને કોઈ પણ લોકો જોવે છે, આવે છે, અહીંયા આપણો નંબર રજીસ્ટર એ લોકોનો કરાવે છે, તો એ લોકોને એવરી ટાઈમ મેસેજ આપણે આપતા રહીએ છીએ કે અમે આ નવી પ્રોડક્ટ્સ લઈને આવ્યા છે, નવી ડેટ સાથે, નવા આ વેન્યુ ઉપર, આ એડ્રેસ ઉપર અમે મળવાના છીએ. તો દરેક લોકો ખરીદી નવા પ્રોડક્ટ્સની કરી શકે છે અને સારું એવું કલેક્શન મેળવી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.